એમ યંગ એજમાં મને કોઈ દિવસ નહોતું લાગ્યું કે મારે આ એક્ઝામ આપવી જોઈએ. ઇનફેક્ટ લેક ઓફ અવેરનેસ, અને ધેટ ટુ આપણી કમ્યુનિટીમાં, ટુ બી વેરી સ્પેસિફિક, સિન્સ આજે વિશ્વકર્મા ફાઉન્ડેશનની વાત કરીએ છીએ, આપણી એક કમ્યુનિટી એવી છે જેમાં એજ્યુકેશન વિશે 10th કે 12th પછી કોઈ માણસ શું ભણી શકે, બરાબર, એની અવેરનેસ બહુ ઓછી હોય છે. આપણને એમ થાય કે આપણે બીએસસી કરી લઈએ, બીકોમ કરી લઈએ, ક્યાં તો પછી એન્જિનિયરિંગ કરી લઈએ, મેક્સ ટુ મેક્સ. પણ અત્યારે એજ્યુકેશન ફિલ્ડમાં કેટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, તમે કઈ વસ્તુમાં સારા છો, શું કરી શકો છો, એ બધી વસ્તુઓ છે ને ક્યાંક ને ક્યાંક આપણી કમ્યુનિટીમાં અવેરનેસ નથી. એટલે ભાવિનભાઈનું અને વિશ્વકર્મા ફાઉન્ડેશનને હું એ કહીશ કે થેન્ક યુ વેરી મચ કે આ એક 10th અને 12th પછી શું કરવું એની એક સરસ એમણે પહેલ કરી છે. તો બધા જ અહીંયા ઉપસ્થિત છે, પ્લીઝ જે પણ સ્ટુડન્ટ્સ હોય એ લોકોને લઈને આવજો કરિયર કાઉન્સેલિંગ માટે વિશ્વકર્મા ફાઉન્ડેશનમાં. નાઉ કમિંગ બેક ટુ જીપીએસસી એન્ડ યુપીએસસી એક્ઝામિનેશન. મેં બેંકમાં જોબ કરવાની ચાલુ કર્યું બીએસસી પતાવીને. પછી સુમનભાઈ મેં કીધું એમ મારે લગ્ન થઈ ગયા. લાઈક મેરેજ એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે તમારું જીપીએસસી માટે કે યુપીએસસી માટે એલિજિબલ થાવ ત્યારે જ મેરેજ માટે બી એલિજિબલ થઈ જાઓ. બે કોમન ફેક્ટર આવીને ઊભા રહે છે. મારા લગ્ન થઈ ગયા, હું લંડન જતી રહી મારા હસબન્ડ સાથે. ત્યાં હું એસબીઆઈ લંડનમાં જોબ કરતી હતી. હું પાછી આવી ત્યારે મને એમ થયું કે મારે છે ને કન્ટ્રી માટે કંઈક કરવું છે. તો મેં અમદાવાદની આસપાસના ગામડાઓમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. શું કામ કરતી હું? ફાર્મર્સ હોય, જે ખેડૂત હોય, એ લોકોની સાથે ઇન્ટરેક્ટ કરું, એ લોકોની ટ્રેનિંગ કરાવડાવીએ અમે ગવર્મેન્ટ પાસે કે એમની આવક વધે ને એવરીથિંગ. આ આખા પ્રોસેસમાં મેં એક વસ્તુ એવી જોઈ કે જો ગવર્મેન્ટમાં આપણે કોઈ પ્રપોઝલ મૂકીએ સર, તો ખરીફ પાક માટેનું જો પ્રપોઝલ મૂક્યું હોય તો એ રવિ પાકની લણણી થાય ને ત્યારે પાસ થાય. બધાને ખરીફના રવિમાં તો ખબર પડશે ને ગાઈઝ, હે ને? ઓકે. તો મને છે ને એટલી આમ અકળામણ થઈ ગઈ ને, અને ત્યારે મારી એજ હતી 31 યર્સ. મારો સન ત્યારે 3 વર્ષનો હતો. તો મને એમ થયું કે આ ગવર્મેન્ટમાં આટલા ઇનએફિશિયન્ટ લોકો છે, એના કરતાં હું જ ગવર્મેન્ટનું એક્ઝામનું ફોર્મ ભરું અને હું જ એક્ઝામ આપીને પાસ થઈ જાઉં ને તો ફટાફટ કામ કરીશ બધું. તો મારું મોટિવેશન હતું ને એ બહુ જ અલગ હતું બધા કરતાં. બટ એકચ્યુઅલી જ્યારે હું વિચાર્યું ત્યારે ખબર નથી કે આ જર્ની કેટલી ડિફિકલ્ટ છે. લાઈક આઈ હેડ નો આઈડિયા. ફોર્મ તો ભરી કાઢ્યું. તો ત્યારે હું મેરિડ હતી, મારા 3 વર્ષનો સન હતો, અને મારી આસપાસ એવું કોઈ જ નહોતું માણસ જે આ જીપીએસસી કે યુપીએસસી ફિલ્ડ સાથે રિલેટેડ હોય. જેમ મેં કીધું કે કરોલબાગમાં ભણતા અને એક એટમોસ્ફિયર હતું, સરને એક માર્ગદર્શક મળી ગયા હતા. આઈ વોઝ ઓલ અલોન. પણ મારામાં એક એટલું હતું કે મારે પાસ તો કરવી છે. આપણે ફોર્મ ભરીએ ને તો પાસ તો થવું જ પડે, એના વગર તો ચાલે જ નહીં. અને એક વખત જો મગજમાં મેં કંઈ વિચાર્યું, મારો એવો નેચર છે, તો કંઈ પણ થઈ જાય, કંઈ પણ મીન્સ કંઈ પણ, હું એ વસ્તુ અચીવ કરીને જ સાઈડમાં મૂકું. સો હું સવારે 4 વાગે ઉઠતી, સિલેબસ જે હતો ને એના ટોપિક્સ ગૂગલ કરું અને ગૂગલ વિકીપીડિયા પરથી નોટ્સ બનાવું. કારણ કે એ વખતે છે ને આટલું બધું ઓનલાઈન એજ્યુકેશનનું કાંઈ હતું નહીં. સો આઈ એમ વેરી હેપી કે તમને બધાને તો સરસ ગાઈડન્સ મળી રહ્યું છે વિશ્વકર્મા ફાઉન્ડેશન તરફથી. એન્ડ તમને ગૂગલ કે વિકીપીડિયા પાસેથી નહીં ભણવું પડે. ઓકે. બીજી વસ્તુ એ છે કે તૈયારી ચાલુ રાખવા માટે વી ઓલ નીડ સમ મોટિવેશન. મેમે બહુ સરસ વાત કરી. હવે બધાનું મોટિવેશન અલગ હોઈ શકે છે, રાઈટ? મેં પોતે 4 અટેમ્પ્ટ આપ્યા છે જીપીએસસીના. 4 વખત મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે. ફર્સ્ટ અને સેકન્ડ અટેમ્પ્ટમાં મારો રેન્ક જ નહોતો આવ્યો, અને મેં કીધું ને એમ અઠવાડિયું રૂમની બહાર ના નીકળવાની ઈચ્છા થાય ને અઠવાડિયું તમે સતત રડો ને એવી ફિલિંગ હોય. ત્રીજા અટેમ્પ્ટમાં મારો 66th રેન્ક આવ્યો અને ચોથા અટેમ્પ્ટમાં મારો 9th રેન્ક આવ્યો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. અને મેં કીધું ને એટલી જ મહેનત જોઈશે, એટલું જ ડેડિકેશન જોઈશે. મને યાદ છે કે એવા 3 મહિના ગયા હોય કે મારો સન ક્યાં છે, શું કરે છે, શું ખાય છે, મને ખબર ના હોય. સમાજની વાત કરી મેમે, તો યસ, આઈ વોઝ લિટરલી ડિક્લેર્ડ મેડ કે આ ખાતી નથી, પીતી નથી, ઘરની બહાર નથી નીકળતી, આખો દિવસ બુક્સ લઈને બેસી રહે છે. સો તમારે બધાને પણ આ બધી જ વસ્તુઓ ફેસ કરવી પડશે. જો 2 અટેમ્પ્ટમાં ફેલ થયા તો તમને આવા બહુ બધા લોકો કહેવાવાળા મળશે
કે આના કરતાં તો છે ને MBA નું ફોર્મ ભર્યું હોત ને તો અત્યારે ડિગ્રી મળી ગઈ હોત. ઓકે, સો યુ વિલ હેવ ટુ ઓવરકમ ઓલ ધીઝ થિંગ્સ. અને આજે આફ્ટર 6 વર્ષની જર્ની પછી મારું પોતાનું ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયાનું વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ, વન ઓફ ધ બિગેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. દિલ્હી, બેંગ્લોર, પુણે 3 જગ્યાઓએ ઓફલાઈન સેટઅપ છે અમારું. સો તમે વિચારી શકો છો કે મેં ગૂગલ ને વિકીપીડિયા પરથી ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું અને 6 વર્ષની અંદર રેન્ક પણ આવી ગયો અને ઇન્સ્ટિટ્યૂટ પણ થઈ ગઈ. સો ઇટ રિક્વાયર્સ અ ડિગ્રી ઓફ મેડનેસ. બરાબર, ઇટ રિક્વાયર્સ અ ડિગ્રી ઓફ મેડનેસ. તમારી પાસે કારણ હોવું જોઈએ કે મારે આ એક્ઝામ કેમ ક્લિયર કરવી છે. કોઈ પાસે કારણ? કેટલા લોકો પાસે કારણ છે એવું? રેઝ યોર હેન્ડ ગાઈઝ. કારણ વગર તો એક્ઝામ જ નહીં નીકળે. આઈ એમ વેરી સિરિયસ. ગ્રેટ. લાઈક આઈ વિલ ટેલ યુ વન સ્ટોરી. મારો એક સ્ટુડન્ટ હતો, એને ગયા વર્ષે હી ઇઝ ગોટ IAS. ઓકે, હવે એ છોકરાની એવી કોઈ જ સ્થિતિ નથી કે પ્રાઇવેટ કોચિંગ લઈ શકે. એમના ફાધર જે છે ને એ લારી, સમજો છો ને બધા, લારી પર ખાવાનું વેચે. આપણે આ વસ્ત્રાપુર લેકની આસપાસ લારી હોય છે ને બધી, એમના સન. પણ એને એટલું હતું કે ભાઈ મારે મારા પરિવારની કન્ડિશન સુધારવી છે. આઈ વોન્ટ કે મારા પેરેન્ટ્સ જ્યારે પણ સમાજમાં જાય તો એ લોકો ગર્વથી જાય અને જે આર્થિક સ્થિતિના કારણે એમનું અપમાન થાય છે એ ન થવું જોઈએ. એ છોકરાએ બહુ જ મહેનત કરી. એક ફર્સ્ટ અટેમ્પ્ટમાં એને IRS મળ્યું, તો પણ મેમ અને સરે જેમ સતત પ્રયાસ કર્યો એવી રીતે એને નેક્સ્ટ યર ફરી મહેનત કરી અને એને સેકન્ડ ટર્મમાં IAS મળી ગયું. સો ધીસ જર્ની, મેમ, સર, બધા તમે જેટલા બી લોકો સાથે વાત કરશો ને બધા લોકો એક જ વસ્તુ કહેશે કે તમારી પાસેથી એક વસ્તુ જોઈશે, હાર્ડ વર્ક, પરસિવરન્સ. તમને ગમે એટલી વખત ફેલિયર મળે, તમારે ગમે એટલી વખત નીચે પડો, ઊભા થઈને કામ કરવું જ પડશે, તો જ આ એક્ઝામ નીકળશે. ઓલ્સો આપણા જે એન્કર છે ને વચ્ચે બહુ સરસ સ્ટોરીઝ કહે છે. આઈ એમ વેરી હેપી વિથ ઇટ. મને બહુ જ ગમી એમની બધી જ સ્ટોરીઝ. તો એમણે કીધું કે એમની મમરાની ગુણ હોય અને હીરાની પડીકી હોય. બહુ સાચી વાત છે. તમે વિચાર કરો, GPSC ની એક્ઝામમાં કોઈને ખ્યાલ છે કેટલા લોકો ફોર્મ ભરે છે? કેટલા લોકો ફોર્મ ભરે છે? 1.5 થી 2 લાખ લોકો, રાઈટ? 1.5 થી 2 લાખ લોકો ફોર્મ ભરે છે. ગયા વર્ષે કેટલા લોકો પાસ થયા? 180. તો કેટલો રેશિયો છે ગાઈઝ? અને લાઈફમાં જો તમારે કંઈ અચીવ કરવું હોય, તમારે એટલી મોટી પોસ્ટ પર જવું હોય કે તમારે તમારી રેસ્ટ ઓફ ધ લાઈફ માટે ચિંતા કરવાનું બચે જ નહીં, તો તમારે એટલું હાર્ડવર્ક પણ કરવું પડશે. ઇટ ઇઝ અ કોમ્પિટિશન. બધા દોડી રહ્યા છે, તમારે બધાની સાથે રહીને દોડવાનું છે. જે થાકીને બેસી ગયું એ રેસમાંથી બહાર, જે દોડવાનું ચાલુ રાખશે, સતત સ્પીડ પર ચાલુ રાખશે, થાક્યા વગર ચાલશે, આરામ કર્યા વગર ચાલશે, એ જ માણસ ફિનિશ લાઈન પર પહોંચશે. જો તમે વચ્ચે બ્રેક લઈ લીધું ને તો ગયા બધા. હવે આપણે થોડીક ટેકનિકલ વાત કરીએ. સો જ્યારે ટેકનિકલ વાત કરીએ આપણે તો કઈ કઈ એક્ઝામ્સ હોય છે ગુજરાતમાં, કઈ કઈ એક્ઝામ્સ હોય છે, કઈ રીતે લેવાય છે, આપણે એની ઉપર વધારે ફોકસ કરીએ. હવે સિન્સ તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે મેમ ભણાવે છે, કેટલા લોકોને ખબર છે કે હું કયો સબ્જેક્ટ ભણાવું છું? ઓકે, ગ્રેટ. ફર્સ્ટ થિંગ, GPSC હોય કે UPSC હોય, GPSC માં આપણે એક્ઝામને ક્લાસિફાઈ કરીશું ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3, રાઈટ? બધી જ એક્ઝામ તમારે સાથે આપવી હોય છે. બધા સ્ટુડન્ટ્સને એવું હોય કે આપણે જેટલી બી એક્ઝામ આપવી હોય ને બધાના ફોર્મ ભરી દઈએ અને જે એક્ઝામ નીકળે ને એમાં બેસી જઈશું. ટુ બી ઓનેસ્ટ, આવી કોઈ સ્ટ્રેટેજી કામ નહીં કરે. બરાબર, કોઈ સ્ટ્રેટેજી કામ નહીં કરે. સરે હમણાં જ કીધું કે UPSC ની જે એક્ઝામ છે ને એ ક્લિયર થઈ ગઈ પણ તલાટીની એક્ઝામ ફેલ થઈ ગયા. રાઈટ? સો બધી જે એક્ઝામ્સ છે એની ડિમાન્ડ અલગ છે. ઓકે, ડિમાન્ડ અલગ હોવાથી મને શું કહેવાનું છે? સિલેબસ અલગ છે યાર બધી એક્ઝામનો. સિલેબસ કઈ રીતે અલગ છે, કઈ રીતે કોમન છે? બહુ બધા સ્ટુડન્ટ્સનો એવો પ્રશ્નો હોય છે કે મેમ મારે કઈ એક્ઝામ, આટલી એક્ઝામ સાથે આપવી છે, હું કઈ રીતે ભણી શકું? તો આપણે એ બધી વાત થોડીક આજે વધારે કરીએ મારી સાથે. વધારે એટલે 5 મિનિટ બીજી. હવે છે તમારે બધા એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું પડશે, તો જ હું ફટાફટ સિલેબસ, સ્ટ્રેટેજી અને આ બધી વસ્તુ સમજાવીશ. કરશો પાર્ટિસિપેટ? ઓકે. કેટલા લોકો માત્ર UPSC ની તૈયારી કરવા માંગે છે? હાથ ઉપર કરો. ઓનલી UPSC, નથિંગ એલ્સ.
ઓકે ગ્રેટ. કેટલા લોકો જીપીએસસી ક્લાસ 1 2 પ્લસ સુપર ક્લાસ 3 ની તૈયારી કરવા માંગે છે? ઓકે ચલો ગ્રેટ નંબર્સ. અને મને બહુ જ ખુશી થઈ કે આપણા સમાજમાંથી આટલા બધા લોકો મહેનત કરવા માંગે છે, કારણ કે જ્યારે પણ હું જીપીએસસી નું કે યુપીએસસી નું રિઝલ્ટ ખોલું ને એમાંથી આપણો આખો સમાજ ઓલમોસ્ટ એબસન્ટ હોય છે. પ્લીઝ નોટ કરી લો હા, આપણે આપણા સમાજનું જે રિપ્રેઝન્ટેશન છે ને એ વધારવાનું છે અને આ બધાની આપણી જવાબદારી છે. તમે આજે એક ઓફિસર બનશો, અત્યારે સર છે, મેમ છે, ઓકે, આપણે જો મુસીબતમાં હોઈશું કે આપણને કંઈ કામ છે તો આપણે મેમ કે સર પાસે જઈશું તો ધે વિલ કન્સિડર અસ એઝ ધેર બ્રધર એન્ડ સિસ્ટર, રાઈટ? આપણી ઘણી બધી હેલ્પ થશે. એવી જ રીતે જો ખાલી મેમ અને સર આપણને બધાને હેલ્પ કરી શકે તો આપણે આટલા બધા લોકો જો ઓફિસર્સ બનીએ તો આપણો સમાજ જરૂરથી આગળ આવશે, રાઈટ? પ્લસ યાર એજ્યુકેશનની બહુ જ જરૂર છે આપણે ત્યાં આગળ. જો આપણી જનરેશન બરાબર એજ્યુકેટેડ હશે તો આપણે આપણી આવતી જનરેશનને એજ્યુકેટ કરી શકીશું અને તો જ આપણો સમાજ આગળ વધશે. નાઉ લેટ્સ ગેટ બેક ટુ સ્ટડીઝ. કયા કયા સબ્જેક્ટ્સ કોમન હોય છે? પહેલા છે ને હું યુપીએસસી નું કવર કરીશ. ઓકે, યુપીએસસી ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અમે આખો દિવસ યુપીએસસી જ કરીએ છીએ હવે હમણાંથી. તો એકચ્યુઅલી હું હમણાં દિલ્હી જ હતી, કાલે રાતે જ પાછી આવી છું સ્પેશિયલી આજે તમને લોકોને મળવા માટે. સો ઇફ યુ ટોક અબાઉટ યુપીએસસી કે કોઈ પણ એક્ઝામ, સૌથી પહેલા બધાની પાસે સિલેબસની હાર્ડ કોપી હોવી જોઈએ. સિલેબસ ઇઝ વન ઓફ યોર ગાઈડિંગ લાઇટ્સ. ઘણા બધા લોકો એવા હોય છે કે જેને ખબર જ ના હોય કે સિલેબસમાં શું છે. એન્શન્ટ મેડિવલ, પણ મેડિવલ હોય જ નહીં, પણ આખું મેડિવલ ભણી નાખે હિસ્ટ્રીમાં. સેકન્ડ થિંગ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ આર યોર ગાઈડિંગ લાઇટ્સ. કેમ? સેમના સેમ ક્વેશ્ચન્સ આવે? ના આવે, કોઈ દિવસ સેમ ક્વેશ્ચન્સ ના આવે. તો શું કરવા પીવાયક્યુઝ ભણવાના આપણે? ચલો જ્યારે પણ છે ને આપણે કોઈ વસ્તુ સમજવી હોય ને તો આપણે પોતાની જાતને સામેવાળાની જગ્યાએ બેસાડીને જોવાનું. હવે આજે હું તમારામાંથી 5 લોકો સિલેક્ટ કરું અને એમ કહું કે મને યુપીએસસી નું પેપર બનાવી આપો, તો તમે લોકો સૌથી પહેલા શું કરશો? પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ લેશો કે કઈ રીતે બને છે? દર વર્ષે યુપીએસસી ના પેપર કાઢવા માટે અલગ કમિટી બનતી હોય છે. તો એ લોકોના માટે પણ ગાઈડિંગ લાઇટ એ જ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ લઈને બેસી જશે. જો તમે પીવાયક્યુઝ બરાબર પ્રોપરલી સ્ટડી કરો છો, એનાલાઇઝ કરો છો, સિલેબસને સાથે રાખો છો તો તમારી એક્ઝામ પાસ કરવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. ત્રીજી વસ્તુ જે સૌથી વધારે કન્ફ્યુઝન છે બધા જ છોકરાઓને, સોર્સિસ. કઈ બુક ભણવાની, શું ભણવાનું, કઈ રીતે ભણવાનું? કારણ કે અત્યારે શું થઈ ગયું છે, વિથ ધ ઇમર્જન્સ ઓફ ઓનલાઈન ટીચિંગ દેર ઇઝ અ પ્લેથોરા ઓફ થિંગ્સ, અને એમાંથી 99% વસ્તુઓ છે ને તમારો ટાઈમ વેસ્ટ કરે છે. તમને એમ થાય કે યુટ્યુબ પર ફ્રીના લેક્ચર મળે છે, હું ફ્રીમાં ભણી લઈશ, બટ આઈ ડોન્ટ ફીલ ધે ટીચ વેલ ઇનફ. દે આર મોર કન્સર્ન કે એમના વ્યૂઝ કેટલા આવે છે. અને મેમે પણ કીધું છે કે એસ્પિરન્ટની લાઈફમાં ટાઈમ એક વખત જતો રહ્યો ને તો પાછો કોઈ દિવસ નહીં આવે. અટેમ્પ્ટ જે છે લિમિટેડ છે તમારી પાસે. જો યુપીએસસી એસ્પિરન્ટ જો તો 6 અટેમ્પ્ટ મળે છે બધાને. આપણી કમ્યુનિટીને ગવર્મેન્ટે 3 અટેમ્પ્ટ એક્સ્ટ્રા આપ્યા છે, જે બહુ જ મોટી વાત છે, જેને આપણે યુટિલાઇઝ કરવા જોઈએ. ઓકે, હવે સોર્સ કઈ રીતે ફિક્સઅપ કરીશું? અહીંયા જેટલા પણ લોકો બેઠા છે તમે સોર્સિસ ફિક્સ કરી કાઢ્યા છે ભણવાના? હા કે ના? હા વાળા હાથ ઉપર કરો. કરી કાઢ્યા છે? શું ક્રાઇટેરિયા સોર્સ ફિક્સ કરવાનો? સી, એક્ઝામમાં પાસ થવું હોય ને સોર્સિસ આપણા ફિક્સ હોવા જોઈએ. તમે 10 બુક ન વાંચી શકો. ઇફ યોર સોર્સિસ આર ફિક્સ્ડ તમે 100% એક્ઝામ કાઢશો. પીવાયક્યુઝ, સિલેબસ એન્ડ સોર્સિસ. સોર્સિસ હવે કઈ રીતે ફાઇનલ કરવા? બજારમાં કેટલી બધી બુક્સ અવેલેબલ છે. તમારા પીવાયક્યુઝ લઈને બેસી જાઓ, બરાબર? જો તમારી પાસે એમ લક્ષ્મીકાંત સરની ઇન્ડિયન પોલિટીની બુક છે અને તમે જે પણ એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ એક્ઝામના 80% પીવાયક્યુઝ નો આન્સર તમને એ બુકમાંથી મળે છે તો એ તમારે સોર્સ ફિક્સ કરી કાઢવાનો. જો તમે એનસીઈઆરટી લઈને બેઠા છો હિસ્ટ્રી માટે કે જ્યોગ્રાફી માટે અને તમે જે પણ એક્ઝામ આપો છો એના 80% ક્વેશ્ચન્સ એ બુકમાંથી સોલ્વ થાય છે તો એ તમારો પાક્કો સોર્સ છે. સોર્સ કોઈ પણ દિવસ યુટ્યુબ વિડીયોઝ જોઈને કે પછી કોઈ માર્કેટમાં તમે દુકાનમાં જાઓ, ઘણા બધા છોકરાઓ એવું કરે, જઈને પૂછે કે ભાઈ કઈ બુક સારી છે,
અત્યારે કઈ બુક ચાલે છે? ઉપર બધા હસવા માંડ્યા, છોકરાઓને મોઢા પર સ્માઇલ આવી ગઈ કે અમે એવું જ કરીએ છીએ. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે સોર્સ તમારે જાતે નક્કી કરવાનો છે, કારણ કે યોર સોર્સ વિલ ડિસાઇડ કે તમે પાસ થશો કે નહીં થાવ. બરાબર? આમાં કેવું થઈ જાય ખબર છે? ફોર એક્ઝામ્પલ, તમે એક્ઝામ આપો છો કેમિસ્ટ્રીની, પણ તમે તૈયાર કરો છો ફિઝિક્સનું. તમે એક્ઝામિનરને સમજ્યા વગર સોર્સ નક્કી કરો છો. સો તમે તલાટીની એક્ઝામ આપો કે યુપીએસસીની એક્ઝામ આપો, આ 3 થંબ રૂલ છે જે તમને કોઈ પણ એક્ઝામ પાસ કરાવી શકે. સર, ડુ યુ અગ્રી? થેન્ક યુ વેરી મચ. સો આ 3 પિલર્સ છે. આ 3 વગર છે ને એવું થાય કે તમે બસ દોડ્યા કરો છો, ઘરેથી નીકળી ગયા છો પણ ખબર નથી ક્યાં જવું છે. જો તમને ખબર હોય ઘરેથી નીકળતા કે મારે આ જગ્યા પર જવું છે, તો તમે રસ્તો ગમે ત્યાંથી શોધીને પહોંચશો. પણ આ કેવું થાય છે, આપણે ફોર્મ ભરી કાઢીએ છીએ અને પછી યુટ્યુબ, ગૂગલ અને જ્યાં ત્યાં ઓફલાઈન ધક્કા ખાઈએ છીએ. સો પ્લીઝ સ્ટોપ ધેટ. પ્લસ સરે પણ કહ્યું કે એમણે કોઈ કોચિંગ નથી કર્યું, ક્લાસીસ. સિમિલરલી મેં પોતે પણ આજ સુધી કોઈ પણ દિવસ કોઈ પણ કોચિંગ ક્લાસીસ અટેન્ડ નથી કર્યા. મેં હંમેશા સેલ્ફ પ્રિપેરેશન કરી છે અને હવે મારું પોતાનું કોચિંગ છે. બહુ આયરોનિક લાગે મને તો કહેતા જ. ઓકે, બટ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. નાઉ કમિંગ ઇનટુ મોર ડિટેલ. હવે યુપીએસસી ની વાત કરીએ આપણે, તો છેલ્લા 3 વર્ષથી બહુ જ ટ્રેન્ડ ચેન્જ થાય છે. આઈ વિલ બ્રીફ યુ અ બિટ અબાઉટ એક્ઝામિનેશન પેટર્ન. મને ભાવિનભાઈ અને બીજા સર્સે કીધું હતું કે તમે એક્ઝામનું ટેકનિકાલિટીઝ પર થોડી વાત કરી લેજો. તમારી એલિજિબિલિટી ક્યારથી સ્ટાર્ટ થાય છે? તમારું ગ્રેજ્યુએશન પતી જાય પછી તમે ફોર્મ ભરી શકો છો. તમને નોર્મલ જનરલ કેટેગરીને 6 અટેમ્પ્ટ મળે છે, આપણને 9 અટેમ્પ્ટ મળે છે. અને એજમાં પણ આપણને જનરલ કેટેગરી કરતાં 3 વર્ષનું રિલેક્સેશન મળે છે. તો આપણને ઘણા બધા બેનિફિટ્સ મળી રહ્યા છે. પ્લસ મેરિટમાં પણ આપણને ઘણો ફાયદો મળે છે. સો ઇફ આપણી કમ્યુનિટીમાંથી કોઈનો પાછળ પણ રેન્ક આવતો હોય ને, તો જનરલ કેટેગરીમાંથી જે લોકોને સર્વિસ એલોકેટ થાય છે એના કરતાં આપણને ઘણી સારી સર્વિસ એલોકેટ થતી હોય છે. ધ થિંગ ઇઝ, એટલા બધા બેનિફિટ્સ છે પણ આપણે એનો લાભ જ નથી લેતા કારણ કે આપણને ખબર જ નથી. ઓકે, તો ટેકનિકાલિટીઝ આપણે એલિજિબિલિટી જોઈ લીધું. સ્ટ્રેટેજી શું રાખવી? લુકિંગ એટ ઘણા બધા યુપીએસસી એસ્પિરન્ટ્સ ઓલરેડી અહીંયા છે. આઈ એમ ગોઈંગ ટુ બી ટોકિંગ અ બિટ અબાઉટ સબ્જેક્ટ્સ નાઉ. જો આપણે તબક્કા કહી દઉં, એક પ્રિલિમિનરી એક્ઝામ હોય છે. પ્રિલિમિનરી એક્ઝામમાં 2 પેપર હોય છે. વન ઇઝ યોર જીએસ જનરલ સ્ટડીઝ, બીજું પેપર હોય છે તમારું CSAT, જે તમારું એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય છે. નાઉ જનરલ સ્ટડીઝ 1 જે છે એના માર્ક્સથી તમે ક્વોલિફાય થશો ક્યાં તો ડિસ્ક્વોલિફાય થશો. અને CSAT પેપર જે છે એમાં તમારે એક મિનિમમ પર્સન્ટેજ 33% માર્ક્સ લાવવાના હોય છે. જીએસની વાત કરીએ ફટાફટ હવે આપણે. જીએસમાં આખું જનરલ સ્ટડીઝ, બધા જ સબ્જેક્ટ્સ, કરંટ અફેર્સ, એવરીથિંગ અંડર ધી સન આવી જાય. હવે કઈ રીતે તૈયાર કરવું? મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર કન્ફ્યુઝ કે આટલો મોટો સિલેબસ છે, કઈ રીતે તૈયાર કરવું? એન્ડ આઈ વોન્ટ હવે બધાની પેન ને પેપર ચાલે, કારણ કે હવે હું સ્ટ્રેટેજી ડિક્ટેટ કરું છું. ઓકે, સૌથી પહેલા તો પોલિટી. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, લખવાનું સ્ટાર્ટ કર્યું બધાએ. પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ કરંટ અફેર્સ. યાર 50% થી વધારે વેટેજ છે. અને છોકરાઓ રડ્યા કરતા હોય છે, મેમ આર્ટ એન્ડ કલ્ચર નથી આવડતું, મેમ મને હિસ્ટ્રી નથી આવડતું. યાર નહીં આવડે તો ચાલશે. હિસ્ટ્રીના 7 થી 8 ક્વેશ્ચન આવે છે, આર્ટ એન્ડ કલ્ચરના 4 ક્વેશ્ચન આવે છે, ચાલશે. મેરિટ ક્યાં અટકે છે? 200 માર્કનું જીએસ છે, બરાબર? શું પેટર્ન છે? 100 ક્વેશ્ચન્સ, એક ક્વેશ્ચન 2 માર્કના, બરાબર? 200 માર્કનું પેપર છે, 100 માર્ક પર મેરિટ અટકે છે. અને એમાં આપણી કમ્યુનિટી માટે તો 80 ની આસપાસ જ અટકી જાય છે. તો આપણને ઇફેક્ટિવલી કેટલા ક્વેશ્ચન્સ આવડવા જોઈએ? 50% આવડે તો ચાલે ને? હવે એમાંથી આપણને હિસ્ટ્રીના 4 ક્વેશ્ચન ના આવડે તો ચાલે. પ્લીઝ ફોકસ ઓન કોર સબ્જેક્ટ્સ ફોર ક્લિયરિંગ પ્રિલિમ્સ. બરાબર છે? અને એવું નથી કે હિસ્ટ્રીના આર્ટ એન્ડ કલ્ચર વાંચવાનું જ નથી. 4 ક્વેશ્ચન જો આર્ટ એન્ડ કલ્ચરના આવશે તો 2 ઇઝી આવશે અને 2 ડિફિકલ્ટ આવશે. 2 તો તમે આન્સર કરી જ શકશો. ઓલ્સો મોક ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, PYQs આ બધું ઇમ્પોર્ટન્ટ છે. સોર્सेस ફિક્સ કરવા ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને એકદમ શોર્ટ અને સ્વીટ ચીટ કોડ વાળી સ્ટ્રેટેજી આપી દીધી કે જો તમે આટલું ફોલો કરશો ને તો બહુ જ સરસ રીતે પ્રિલિમ્સ નીકળશે જ 100%. પછી બીજા તબક્કાની વાત કરીએ આપણે. તો બીજા તબક્કામાં આવે છે મેન્સ એક્ઝામિનેશન યુપીએસસી માટે. 4 પેપર જીએસના હોય છે,
એક પેપર ઓપ્શનલનું હોય છે અને એક પેપર એસેનું હોય છે અને 2 પેપર ઓપ્શનલના હોય છે. ઘણી બધી વખત એવું થાય છે કે છોકરાઓ જીએસમાં એટલી બધી મહેનત કરી કાઢે, ઇકોનોમી ને પોલિટી ને 2 સબ્જેક્ટ પકડીને, કે એ લોકો ના ઓપ્શનલ પર કે ના એસે પર કે ના એથિક્સ પર ફોકસ કરી શકે છે. મેઇન્સની જે સ્ટ્રેટેજી છે બેલેન્સ છે. તમે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરીને આવો, પછી બનાવીશું. ઇટ ઇઝ વેરી મચ ઇન ડિટેલ. ઓકે, ઇફ યુ ક્વોલિફાય ફોર મેઇન્સ તો ઇન્ટરવ્યુ આવે છે, જેમાં એ લોકો તમારો વાઇવા નથી લેતા, દે ટેસ્ટ યોર પર્સનાલિટી. અહીંયા આગળ બહુ બધા છોકરાઓ છે ને આ બધું ભણ કરે, વાંચ કરે. એ લોકોને એમ થાય કે ત્યાં જઈશું નહીં આવડે તો. બટ ધેટ ઓલ્સો વિલ ટેક અપ ઇન અ લેટર સ્ટેજ. વિશ્વકર્મા ફાઉન્ડેશનની સ્થાપના થઈ રહી છે અને બહુ જ સરસ ક્લાસીસની અરેન્જમેન્ટ કરી છે. સો આ બધી વાતો આપણે આગળ ત્યાં લઈશું. જીપીએસસી ક્લાસ 1-2, 2 પેપર, GS1 GS2, રાઈટ? GS1 GS2, પેપર 1 પેપર 2, everyone is sleeping. 4 સબ્જેક્ટ્સ ઇન પેપર 1, 4 સબ્જેક્ટ પેપર 2 માં આવે છે. હવે આપણું જીપીએસસી ક્લાસ 1-2 છે ને યુપીએસસી જેવું ફોલો નથી કરતું. આપણા ત્યાં આગળ મેરિટ 400 માંથી આવે છે, બરાબર? 400 ક્વેશ્ચન્સ, 400 માર્ક અને 8 સબ્જેક્ટ હોય છે. દરેક સબ્જેક્ટનું વેટેજ 50 માર્કનું હોય છે. હવે ખબર પડી પેપર પેટર્નમાં ડિફરન્સ બધાને. પણ હવે સદનસીબે જીપીએસસીમાં 400 માંથી 100 ની આસપાસ મેરિટ અટકી જાય છે. ઓકે, સો સર હમણાં હશે એટલે કહું, સર 3 વર્ષ પહેલા તો એવી હાલત હતી કે 400 માંથી 70 પર મેરિટ અટક્યું હતું. હવે તમે વિચાર કરો કે આપણા છોકરાઓની તૈયારી કેટલી નબળી કે 400 માંથી 70 માર્ક આવે તો તમે પાસ, એવી આટલી મોટી એક્ઝામમાં, રાઈટ? પછી સિમિલરલી આપણે મેઇન્સ એક્ઝામ હોય છે. મેઇન્સ એક્ઝામમાં આપણી પાસે GS1 GS2 GS3 હોય છે. એસે, ઇંગ્લિશ, ગુજરાતી 2 લેંગ્વેજના પેપર હોય છે. આની પણ સ્ટ્રેટેજી આપણે આગળ જઈને બનાવીશું. બટ ધીસ ઇઝ ઇટ પ્રાઇમા ફેસી. જો તમે સુપર ક્લાસ 3 ની તૈયારી કરતા હોવ, પીઆઈ છે, ડીવાયએસઓ છે, નાયબ મામલતદાર છે, તો આ બધાની અંદર પ્રિલિમ્સ અને મેઇન્સ 2 જ તબક્કા આવે છે. ઇન્ટરવ્યુ વાળો તબક્કો નથી આવતો. આ બધી જ જે માર્ગદર્શન, કઈ રીતે શું કરીશું એન્ડ એવરીથિંગ આપણે ફાઉન્ડેશન પર ચર્ચા કરીશું. બટ ટુડે આજે મને એવું લાગે છે કે હું બધાને એટલે રિક્વેસ્ટ કરું કે પ્લીઝ સરખું ભણો. ન સમજણ પડે તો યુ કેન કોન્ટેક્ટ ભાવિનભાઈ ઓર એનીવન ઇન ધ ફાઉન્ડેશન. એ લોકો ખૂબ સરસ તમને માર્ગદર્શન અપાવશે. એન્ડ વી હેવ ટુ ડુ ધીસ ફોર અવર સેલ્ફ, વી હેવ ટુ ડુ ધીસ ફોર અવર કમ્યુનિટી એન્ડ અવર ફેમિલી. બરાબર? એટલું બધાએ મગજમાં રાખવું પડશે. સાથે મળીને આગળ ચાલીશું. અને ગાઈઝ, ક્લાસીસ આર ગોઈંગ ટુ બી વેરી ગુડ. આપણે જે જાન્યુઆરીમાં જીપીએસસીની એક્ઝામ આવે છે એનું ફોર્મ કોણે ભર્યું છે? હાઉ મેની ઓફ યુ? ઓકે, ગ્રેટ. તો આપણે શું કરીશું, એક ક્રેશ કોર્સ કરી લઈશું લિમિટેડ આવર્સનો, જેમાં તમને રિવિઝન પ્લસ એક્ઝામ માટેની ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કરાવવામાં આવશે. એન્ડ આઈ વિલ નીડ ગુડ અમાઉન્ટ ઓફ પાર્ટિસિપેશન એ રન કરવા માટે. હવે મેમ અને સરની જેમ મને છે ને બહુ સારી મોટિવેશનલ સ્ટોરીઝ નથી આવડતી, બિકોઝ આઈ એમ ઓલવેઝ બિઝી ટીચિંગ લાઈક પોલિટી ને એવું બધું ભણાવતો હોઈએ અમારે. બટ આઈ વુડ વોન્ટ ટુ સે વન થિંગ. એક વસ્તુ લખી રાખો બધા લાઈફમાં, ફેઇલિંગ ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેલ. જો તમે કોઈ પણ સ્ટ્રેટેજી બનાવ્યા વગર તમારી લાઈફનું બરાબર પ્લાનિંગ કરો છો તો યુ વિલ નેવર રીચ એનીવેર. તમારે નક્કી કરવું પડશે આજે કે તમારા લાઈફમાં શું કરવું છે, રાઈટ? તો જ તમારું આગળ કામ થશે. બીજું એક્ઝામ્પલ આપું. આપણે બધા ઘરમાં રહીએ છીએ ને, તો જ્યારે આપણે ઘર કન્સ્ટ્રક્ટ કરવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલા શું થાય? આર્કિટેક્ટ જે છે એ પેપર પર પહેલા પ્લાન બનાવે ને, પછી આપણે એક્ઝિક્યુશન કરીએ. તો બહુ જ બધા યંગ છોકરાઓ અને છોકરીઓ બેઠા છે. પ્લીઝ, ધીસ ઇઝ ધ પીક ટાઈમ ઓફ યોર લાઈફ. તમે તમારી લાઈફમાં આગળ શું કરવા માંગો છો એનું અત્યારે એક સરસ બ્લુપ્રિન્ટ બનાવો. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, અને એક્ઝિક્યુટ કરો. લાઈફનું એસેન્સ જ એમાં છે કે તમે કેટલા લોકોને મદદ કરી શકો છો. આપણા પેરેન્ટ્સે આપણને અત્યારે ગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા, આપણને આટલી સરસ રીતે રાખ્યા. સો ઇટ ઇઝ અવર ડ્યુટી કે આપણે એવું કંઈક કરીએ જેનાથી આપણા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ થાય. એન્ડ પ્લસ આઈ બિલીવ ઇન ધીસ મોટો કે ભાઈ એક હ્યુમન બીંગની લાઈફનું એસેન્સ જ એ છે કે તમે જેટલા લોકોને હેલ્પ કરી શકો એટલા લોકોને હેલ્પ કરો. બાકી આપણી લાઈફનું કોઈ ઓબ્જેક્ટિવ જ નથી.
એન્ડ આઈ હોપ વિશ્વકર્મા ફાઉન્ડેશનના થ્રુ બધા જ મળીને આપણે એકબીજાને હેલ્પ કરીએ એન્ડ આટલા લોકો બેઠા છે ને એના થકી આપણે બીજા થાઉઝન્ડ્સ ઓફ પીપલને હેલ્પ કરીએ. ઓકે, થેન્ક યુ ગાઈઝ. હેલો. Hello, ma'am. For any aspirants who would be appearing for the January GPSC Class 1, could you please guide something very quickly? Can you be more specific, because if I start guiding I'll take 30 more minutes. Okay. What tips do you want? How to... I'm doing self-studies, no coaching. Okay. So anything for that, like any, especially sources, as you said, sources are very vague and Sure. vast. Let's sum up the sources. Especially for prelims, that's the first stage. Let's do sources for prelims quickly. Thank you. Pen and paper, everyone who's appearing for GPSC Class 1-2 prelims in January. Paper 1, we have 4 subjects. If I am missing something, please correct me, because it's been a while I gave my GPSC. History, ancient, what are we reading? NCERT. Which NCERT? R.S. Sharma. Second, medieval ના બહુ જ ઓછા ક્વેશ્ચન્સ આવે છે. લ્યુસેન્ટ કે કોઈ પણ કોચિંગની બુકમાંથી medieval વાંચી લેવાનું. For medieval, don't read entire NCERT. Okay? For modern, read Spectrum. Spectrum is good. Bipin Chandra is for mains, not for prelims. Okay? Also, understand the papers of last 3 years. They are not asking lot of questions on INC and the activities carried out by INC. Focus on socio-religious movements is GPSC beta. They're not asking much on the work done by INC, Indian National Congress. Focus on the socio-religious movements. There's one question on personalities. There's one, there are fixed questions from every topic. So follow that. History done. Pachi, art and culture. Art and culture માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક બુક છે. Whosoever is not able to read Gujarati, there will be a lot of people. There's one book in English on art and culture, ગુજરાત વિશ્વકોશ. બીજી ગુજરાતી જે લોકો વાંચી શકતા હોય એ લોકોના માટે હસુદાબેન સેદાણીની બુક છે જ, રાઈટ? ધેન પોલિટી આવે ને પેપર 1 માં, અને બીજો કયો સબ્જેક્ટ આવશે પછી? મેથ્સ એન્ડ રીઝનિંગ. પોલિટી માટે આંખ બંધ કરીને ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત સર. Okay, plus any action, we have this book in MCQs, chapter wise MCQs of M. Lakshmikant sir's book. It is also published by McGraw-Hill publication, and last year there were 19 questions from that book. So please a book એક વખત solve કરી લેજો. ઘણા બધા questions directly or indirectly polity ના નીકળી જશે. Maths, reasoning અને English પણ આવે છે એની અંદર, a and the મૂકવાનું. ટ્રેન, બોટ, કેલેન્ડર, રાઈટ, એ બધું યાર જાતે કરી લેજો. મને કોઈ દિવસે આવડ્યું નથી. હું બસ એક્ઝામના 4-5 દિવસ પહેલા અમુક સ્પેસિફિક ફોર્મ્યુલાઝ ગોખી કાઢું અને એ સેક્શનમાં 20 થી 25 માર્ક લઈ આવું. ઓકે, દેન વી ગો ટુ પેપર 2, ઇકોનોમી. કઈ બુક હોય છે ઇકોનોમીની? હમણાં સુધી કોઈ જ બુક નથી. નિતિન સિંઘાનિયા સર, બરાબર, જે આર્ટ એન્ડ કલ્ચર આપણે ઇન્ડિયા લેવલ પર વાંચવાનું છે નિતિન સિંઘાનિયા સરનું, અને મેં બીજી જે 2 બુક્સ કીધી એ ગુજરાત લેવલની. નિતિન સિંઘાનિયા સરની જ મેગ્રોવેલ પબ્લિકેશનની બુક છે ઇન્ડિયન ઇકોનોમી. બ્લુ કલરનું કવર છે, લેટેસ્ટ એડિશનનું. ઇટ ઇઝ સચ અ ગુડ બુક. એક પણ ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 નો નિતિન સિંઘાનિયા સરની બુકમાંથી બહાર નહીં જાય. દેન જ્યોગ્રાફી, ભાઈ એનસીઆરટી ક્લાસ 11-12, અને જો વધારે વાંચી શકતા હો તો જીસી લિયોંગ. ડન. એના પછી કયો સબ્જેક્ટ? એન્વાયરમેન્ટ અલગથી નથી હોતું, બટ સ્ટીલ 2-4 ક્વેશ્ચન્સ માટે કરંટ અફેર્સમાંથી કવર કરી લેવાનું. પ્લસ કરંટ અફેર્સ ઇઝ અ હ્યુજ ટોપિક. સાયન્સ એન્ડ ટેકનોલોજી, બેઝિક એનસીઆરટીઝ જે તમારી હોય છે એ જોઈ લેવાની 8th 9th ની. અધરવાઇઝ ડોન્ટ ગો ટુ મચ. લ્યુસેન્ટ હોય કોઈની પાસે તો લ્યુસેન્ટમાંથી બેઝિક જોઈ લો. જેનેટિક્સ પરના ક્વેશ્ચન્સ ખાસ જોવાના. અને કરંટ અફેર્સ આઈ વુડ સે અમે ઇન્ડિયાનો સૌથી બેસ્ટ કમ્પાઇલેશન બનાવીએ છીએ. બાકી તમે તમારી રીતે પણ નોટ્સ બનાવીને વાંચી શકો છો. એની મોર ક્વેશ્ચન્સ? સોરી, હું બહુ ફાસ્ટ કરાવીશ, મને ઘરે જવું છે. યસ પ્લીઝ. તમે પૂછી લો. ગાઈઝ, હું છે ને 4 દિવસથી દિલ્હી છું. ઘરે ફોન પર વાત બી નથી થઈ. આજે હવે આવી છું અને હું સીધી અહીંયા આવી ગઈ છું. સો બહુ જ ઉતાવળ છે મને. જલ્દી પૂછો, જલ્દી આન્સર કરો. Actually, ma'am,
આપણે લેંગ્વેજ માટે એટલે તો પ્રિપરેશન જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે એ ખ્યાલ નથી હતો કે સ્કોરિંગ કેવી રીતે હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં, કારણ કે આફ્ટર ગ્રેજ્યુએશન પછી મોસ્ટ પ્રોબ્લી બધા સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચન હોય છે. અને યુપીએસસી માટે જે ઓપ્શનલ સબ્જેક્ટ છે, તો હાઉ ટુ choose the optional subjects? વેરી ગુડ ક્વેશ્ચન બેટા, વેરી ગુડ ક્વેશ્ચન. Because I am very confused. ચલો કન્ફ્યુઝન દૂર કરી દઈએ, ચલો બધાનું કન્ફ્યુઝન દૂર કરી દઈએ. મને છે ને બહુ મોટિવેશન સ્ટોરીઝ ના આવડે, તમે મને આવા સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછો ને તો બહુ સરસ તમને ગાઈડ કરી દઉં હું. તો ચલો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો કે મીડિયમ કયું આપણે રાખવું જોઈએ, રાઈટ? બહુ જ બધા લોકો કન્ફ્યુઝ હોય છે. મીડિયમ શેના માટે? તમારી જે સેકન્ડ તબક્કાની એક્ઝામ હોય છે મેન્સની, એના માટે તમારે સબ્જેક્ટિવ આન્સર્સ લખવાના હોય છે. તો આઈ વુડ સે કે તમે જે ભાષાની અભિવ્યક્તિમાં સારા હો, તમારી ભાષા સુસજ્જતા આવતી હોય, તમે ગ્રામેટિકલ મિસ્ટેક ન કરતા હો, એ ભાષા ચૂઝ કરવી. એવું મિથ છે કે ગુજરાતીમાં એક્ઝામ લખો તો ન નીકળે, ઇંગ્લિશમાં લખો તો જ નીકળે, હિન્દીમાં લખો તો ન નીકળે કે નીકળે. એવરી યર લાઈક હું લાસ્ટ યર પાસ થઈ છું, મારો રેન્ક 9 છે. રેન્ક 4 અને રેન્ક 7 બંને ગુજરાતીમાં પેપર લખ્યા હતા જીપીએસસીમાં. અને જો આપણે યુપીએસસીની વાત કરીએ તો હિન્દી મીડિયમવાળા ઓછા પાસ થાય છે. યસ, કેમ? કારણ કે બધા જ સારા રિસોર્સિસ ઇંગ્લિશમાં મળે છે. બટ જો તમે થોડીક મહેનત કરીને એ બધા જ રિસોર્સિસનું જીસ્ટ તમારી પોતાની નોટ્સમાં, તમારી લેંગ્વેજમાં બનાવી દેશો તો આઈ ડોન્ટ થિંક કોઈ પ્રોબ્લેમ આવે. સી, ઇટ ઇઝ અબાઉટ ડિટર્મિનેશન કે ભાઈ મારે આ કરવું છે તો હું કરીશ જ, વોટ એવર ઇટ ટેક્સ. જે કરવું પડે એના માટે હું કરીશ. ગાઈઝ ખબર છે 6 વર્ષથી હું નવરાત્રિમાં નથી ગઈ એક બી દિવસ, કારણ કે તો તૈયાર થવાનો 1 કલાક લાગે. ત્યાં જઈને 4 કલાક ગરમીમાં તમે વાતો કરો, ગરબા કરો, 5 કલાક થઈ ગયા, પછી થાક લાગે. એટલે 6 કલાક તો તમારા આજના બગડી ગયા આવવા જવાનો ટાઈમ ગણીને. અને નેક્સ્ટ ડે થાકેલા હો એટલે મગજનું રિટેન્શન પાવર અડધો થઈ જાય, અને પછી બીજો દિવસ પણ તમારો આમ છે ને કોઈ મજા ના આવે. એટલે 1 ડે ગોઈંગ ટુ નવરાત્રી તમારું આખું વીક ખાઈ જાય. જો આટલી કેલ્ક્યુલેશન કરશો ને લાઈફમાં માઇન્યુટ ટાઈમની અને પ્રિપેરેશનની, તો જ એક્ઝામ નીકળશે. બાકી એવું લાગે કે ભાઈ હરીએ ફરીએ મજા કરીએ, એક્ઝામ આપીએ છે, નીકળી જશે, એવું ના થાય. કમિંગ બેક ટુ યોર સેકન્ડ ક્વેશ્ચન, ઓપ્શનલ કઈ રીતે ચૂઝ કરવું? ગાઈસ કેટલા લોકોને કન્ફ્યુઝન છે ઓપ્શનલ ચૂઝ કરવામાં? ઓકે, સી, ઓપ્શનલ ચૂઝ કરવામાં 3 ફેક્ટર્સ હોય આપણે જોવાના. સૌથી પહેલા તો આપણો પોતાનો કમ્ફર્ટ. બેટા તારું ગ્રેજ્યુએશન કયામાં છે? યુ આર ડોક્ટર. મેડિકલ, ડોન્ટ ટેક મેડિકલ. બહુ જ બધા લોકો છે ને 4 અટેમ્પ્ટ આપ્યા પછી ઓપ્શનમાં ઓછા માર્ક્સ લાગીને બીજો ઓપ્શનલ લે છે. બીજા કોને ક્વેશ્ચન છે? મને તમારા કહી દો ને પ્લીઝ. ગ્રેજ્યુએશન એમએસસી ફિઝિક્સ. એમએસસી ફિઝિક્સ. તમારું કયું છે ગ્રેજ્યુએશન? તમે બી મિકેનિકલ. એનીવન એલ્સ? મને કહી દો તો હું એ પ્રમાણે એડ્રેસ કરું. કોઈ જ નહીં? હા, કેમિકલ એન્જિનિયરિંગ. ઓકે, સો સી ગાઈઝ, very simple. Let's keep it simple. ઓપ્શન કઈ રીતે ચૂઝ કરવું? સૌથી પહેલા તમને એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, બરાબર? આ તો બહુ બધા જ કહેતા છો. સેકન્ડ એક થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરું, એ સબ્જેક્ટની નોટ્સ અને ટેસ્ટ સિરીઝ માર્કેટમાં અવેલેબલ હોવી જોઈએ, બરાબર? એના વગર કંઈ મતલબ જ નથી બનતો. જો તમને સરખી નોટ્સ અને ટેસ્ટ સિરીઝ નહીં મળે તો તમે બિલકુલ પાસ નહીં થઈ શકો. અને થર્ડ થિંગ, શું હશે થર્ડ થિંગ? યુપીએસસી એવરી યર પબ્લિશ કરે છે એક રિઝલ્ટ કે કયા ઓપ્શનલમાંથી કેટલા પર્સન્ટેજ લોકો પાસ થાય છે. તો આપણે એ પણ જોવાનું, બરાબર? મેથેમેટિક્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે પણ બહુ જ સ્કેલિંગ થાય છે. એન્જિનિયરિંગ રિલેટેડ સબ્જેક્ટ પણ સ્કોરિંગ હોય છે પણ સ્કેલિંગ બહુ જ થાય છે. સો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે હું કહું તો જે મેડિકલ ફિલ્ડના લોકો હોય છે મોસ્ટલી દે ગો ફોર એન્થ્રોપોલોજી. ઓકે, એન્થ્રોપોલોજી ઇઝ અ વેરી ગુડ સબ્જેક્ટ, વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. બહુ જ સરસ નોટ્સ, ટેસ્ટ સિરીઝ બધું જ અવેલેબલ છે. ઇફ યુ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ તો લો. હા, ના કેવી રીતે ખબર પડશે કે ઇન્ટરેસ્ટ છે કે નહીં? રેફરન્સ બુક્સ નહીં, પીવાયક્યુ જોવાના, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, અને પછી રેફરન્સ બુક જોવાની, અને પછી વિચારવાનું કે ભાઈ મને આવું વાંચવું અને આવા આન્સર આપવા ગમશે કે નહીં. સેકન્ડ ઓપ્શન, જે લોકો તમે લોકો એન્જિનિયરિંગ વાળા જઈ શકો, સોશિયોલોજી ઇઝ અ ગુડ વન, બરાબર છે? ઘણા બધા લોકો જ્યોગ્રાફી પણ પ્રિફર કરતા હોય છે. એન્ડ આઈ વુડ સે PSIR, પોલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. તમને લોકોને એસએમાં, GS2માં ઘણી બધી જગ્યાએ હેલ્પ કરશે PSIR. સો પ્લીઝ કન્સિડર. કયા કન્સિડર કરશો?
એન્થ્રો સોશિયો PSIR બરાબર. અને એના પછી જો ટેકનિકલ જવું હોય તો જોગ્રાફી ક્યાં તો હિસ્ટ્રી લઈ શકો છો. વાસ્ટ સિલેબસ, ગોખીને મગજ દુખી જશે પણ રિઝલ્ટ સારું જ આવે છે. નોટ્સ આ બધા જ ઓપ્શન્સથી સારામાં સારી અવેલેબલ છે. ડન? એમ આઈ આન્સરિંગ યોર ક્વેશ્ચન પ્રોપરલી? ચલો, એની મોર ક્વેશ્ચન્સ? યસ પ્લીઝ. હેલો મેમ, મારું યુપીએસસી આપવાનું મતલબ મારે બહુ લેટ છે, 25-26માં હું પ્લાન કરું છું આપવાનું. બટ તમે એના માટે કાંઈ ગાઈડ કરી શકશો મને કે મારે ક્લાસીસ હમણાંથી જ કરવા જોઈએ કે મારે પહેલાં ઓનલાઈન લેવું જોઈએ પછી ઓફલાઈન ક્લાસીસ પર જવું જોઈએ? ઓકે, શ્યોર. આઈ એમ વેરી હેપી કે આટલું લાંબુ પ્લાનિંગ કરીએ છીએ આપણે. આઈ વુડ સે સ્ટાર્ટ વિથ યોર NCERTs. યસ મેમ, એ મેં સ્ટાર્ટ કરી દીધી છે. NCERTs રીડ કરો, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ સોલ્વ કરો. એના પછી ડુ વન થિંગ, સ્ટાર્ટ રીડિંગ સ્ટાન્ડર્ડ બુક્સ. સે ફોર એક્ઝામ્પલ આપણે જો હિસ્ટ્રીની વાત કરીએ છીએ તો ગો વન સ્ટેપ બિયોન્ડ, રીડ રોમિલા થાપર, રાઈટ? સો રીડ યોર બેઝિક લેવલ બુક્સ, એની રિવિઝન કરો, PYQ સોલ્વ કરો અને પછી જે સ્ટાન્ડર્ડ બુક્સથી પણ એક સ્ટેપ ઉપર હોય છે ને એ વાળી બુક્સ વાંચવાનું ચાલુ કરો. લાઈક બંદોપાધ્યાયની બુક છે હિસ્ટ્રી માટે, રોમિલા થાપર મેમની બુક છે. પોલિટીની વાત કરો તો એમ લક્ષ્મીકાંત બધા જ વાંચે છે. એનાથી ઉપર તમે જાઓ તો તમે DD દાસુ વાંચશો. એનાથી એક લેવલ ઉપર જવું હોય તો પછી MP જૈન વાંચો. સો લેયર યોર પ્રિપેરેશન, સ્ટ્રેન્થન યોર કોર એન્ડ દેન કીપ ઓન લેયરિંગ, રિવાઇઝિંગ. દેટ શુડ વર્ક ફોર યુ. કોચિંગ જોઈન કરવું, મારું પોતાનું કોચિંગ સેન્ટર છે. બટ આઈ ફીલ કે જો તમે જાતે કરી શકતા હો ને તો કોચિંગ જોઈન કરવાની એટલી જરૂર નથી રહેતી. જે લોકોને થોડું મોટિવેશન જોઈએ, મારા સ્ટુડન્ટ છે ને બધા, કાલે જો ટેલી ગઈ મને એક છોકરો કહે કે મેમ તમે છે ને પેલી દર 10 દિવસે રાત્રે 8 વાગે મીટિંગ લો છો ઝૂમ પર અને બધા જ છોકરાઓને બહુ ખખડાવો છો ને કે કેમ નથી ભણતા, કે એનાથી બહુ જ મોટિવેશન આવે છે. પછી કે અમે બધા નેક્સ્ટ ડે સવારે 4 વાગે ઊભા થઈ જઈએ. તો જે લોકોને મોટિવેશન ના રહેતું હોય ને એ લોકોએ કોચિંગ ક્લાસ જોઈન કરવા જોઈએ. ઇફ યુ આર સેલ્ફ મોટિવેટેડ તો આઈ થિંક બધા જ સોર્सेस બહાર માર્કેટમાં છે. ફોકસ ઓન યોર પ્રિપેરેશન. થેન્ક યુ. વેલકમ. જય વિશ્વભાઈ મેડમ. જય વિશ્વ. પ્રશ્ન એવો છે કે 10th સ્ટાન્ડર્ડ પછી આપણે સ્ટુડન્ટના આના માટે શું ગાઈડ આપવાની? 10th સ્ટાન્ડર્ડ થી કઈ રીતે બેઝ હોય છે? સર મને છે ને બહુ ગમ્યું તમે આ ક્વેશ્ચન પૂછો. તમે તો 10th સ્ટાન્ડર્ડની વાત કરી. મારો સન તો 4થા ધોરણમાં છે. એને તો અત્યારથી હું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફોર કિડ્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ફોર કિડ્સ, વિમેન સોશિયલ રિફોર્મર્સ ઓફ ઇન્ડિયા, એટલાસ, સ્પેસ સાયન્સ બધું જ કરાવું છું. સો 10th પછી જો તમારે ડિસિઝન લેવું હોય તો બેને પૂછો ને ઓપ્શનલનો ક્વેશ્ચન. તમે જોઈ લો યુપીએસસીમાં કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ્સ અવેલેબલ છે. તમે બને તો એમાંથી એક ઓપ્શનલ ફાઇનલ કરીને એમાં જ તમારા સન કે ડોટરને ગ્રેજ્યુએશન કરાવી દો. તો જે આ ઓપ્શનલ એક બહુ મોટું ડિસાઇડિંગ ફેક્ટર હોય છે ને યુપીએસસીમાં, જે છોકરાઓ ગ્રેજ્યુએશન પતાવ્યા બાદ તમે જો બધા એન્જિનિયર્સ છે અને હવે કયું ઓપ્શનલ લેવું એનો વિચાર કરે છે, તો તમે ઓપ્શનલ સબ્જેક્ટ ચૂઝ કરીને એમાં જ ગ્રેજ્યુએશન કરાવી દો. એટલે શું થાય કે અડધી બાજુ તો આપણે હમણાં જ જીતી લીધી. આપણે અડધું પછી ભણવાનું ટેન્શન જ ના રહ્યું. એવું લાગે છે ને તને બી અત્યારે? યા એક્ઝેક્ટલી. સો તમે BA કરાવવા માંગતા હો તો જો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કે પોલ સાયન્સમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ હોય કે જોગ્રાફીમાં ઓર સમથિંગ, તો એવો જ કોઈ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરાવી દો. એવું ન કરવું હોય અને એવું હોય કે ભાઈ એક પ્લાન બી પણ જોઈએ, એકેડેમિક વાળવા ના નીકળી એક્ઝામ તો, અને તમારે એમને એન્જિનિયરિંગ કે એવું કંઈ કરાવવું હોય તો સાથે સાથે ઓપ્શનલની તૈયારી ચાલુ કરાવી દો. અને NCERTs જેમ પેલી છોકરીએ કીધું એ વાંચે છે, NCERTs ચાલુ કરાવી દો અને ઓપ્શનલ ચાલુ કરાવી દો. બટ મારો તો સન છે, મેં તો અત્યારથી કહી દીધું છે કે બેટા આપણે છે ને પોબેટમાં BA કરવાનું છે અને યુપીએસસીની એક્ઝામ આપવાની છે. બીજું કોઈ ઓપ્શન છે જ નહીં જીવનમાં. Any more questions, guys? Yes. મેમ જે તમે NCERT કીધું, NCERT બેઝ છે, એ નેસેસરી તો છે, તો એ દરેક સબ્જેક્ટ માટે પ્રિફર કરવી NCERT ને કયા સ્ટાન્ડર્ડથી લેવી? જો ફોર એક્ઝામ્પલ 11th 12th ની વાંચો તો ચાલે. સી એન્શિયન્ટમાં આપણે RS શર્મા વાંચવાની, લખી કાઢ ફટાફટ. ચાલો એન્શિયન્ટ હિસ્ટ્રી માટે RS શર્મા. હું NCERTs ના લિસ્ટ લખાઈ દઉં છું લો બધાને. લખાઈ દો ને ફટાફટ. થોડું સ્લો મેડમ. થોડું સ્લો? હા સારું. મને છે ને શું કહેવાય, બધા જ
ફાઉન્ડેશનના મેમ્બર્સ કહેશે કે મેમ તો અહીંયા જ ભણાવવા બેસી ગયા, બુક લિસ્ટ લખાવવા બેસી ગયા. રેડી બધા? Yes, ma'am. ઉપર છે ને, મને મારા સબ્જેક્ટની ખબર છે, બીજાના સબ્જેક્ટની હું કરાવી દઉં. એકચ્યુઅલી અમે લોકો હમણાં જે કોર્સ લોન્ચ કર્યો છે NCERT નો, તો મેં લિસ્ટ કઢાવડાવ્યું છે. જસ્ટ ગીવ મી અ મિનિટ. ઓકે, મોડર્ન હિસ્ટ્રી, ઓલ્ડ NCERT, ક્લાસ 10 અર્જુન દેવ, old NCERT, class 12 Bipin Chandra, new NCERT, class 7 our past part 2, class 8 our past part 3, class 12 themes in Indian history part 3. આ હું એકદમ ફાઉન્ડેશન લેવલની NCERTs લખાવું છું બધાને. જાન્યુઆરી માટે આ વાંચવાના બેસી જતા બધા. જાન્યુઆરી માટે હમણાં મેં પેલા મેમે ક્વેશ્ચન કર્યો અને મેં આન્સર કર્યો ને, બસ એટલી જ. પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્વિકલી. ઇકોનોમીમાં બધી ન્યૂ NCERT વાંચવાની છે, એક પણ ઓલ્ડ નથી વાંચવાની. ક્લાસ 9 ની ઇકોનોમિક્સની બુક છે વાંચવાની. 10 અન્ડરસ્ટેન્ડિંગ ઇકોનોમિક ડેવલપમેન્ટ. 11 Indian economic development. 12 introduction to macroeconomics, અને 12th માં બીજી પણ છે introduction to microeconomics. માઇક્રો બે વાંચવાની. Indian polity મારો સબ્જેક્ટ છે, હું પોલિટી ભણાવું. તમે લોકો બધા નવા છો, અધરવાઇઝ જે પણ છોકરાઓ GPSC ની પ્રિપેરેશન કરતા હોય બધા પોલિટી માટે મેમને ઓળખતા હોય, પણ બધા ન્યૂ કમર્સ છો. ધીસ ઇઝ માય સબ્જેક્ટ, ઇન્ડિયન પોલિટી. NCERT ક્લાસ 9 ડેમોક્રેટિક પોલિટિક્સ પાર્ટ 1, Class 10 Democratic Politics Part 2, Class 11 Indian Constitution at Work, Class 11 Political Theory, Class 12 Politics in India since Independence. આપણે ઇન્ડિપેન્ડન્સ વાળી નહીં વાંચવાની, GPSC વાળાઓએ સિન્સ ઇન્ડિપેન્ડન્સ વાળી ખાલી UPSC વાળા છોકરાઓ વાંચશે. એન્શન્ટ માટે ખાલી RS શર્મા વાંચો, કારણ કે એટલા ક્વેશ્ચન્સ આપણામાં આવતા નથી. અને તામિલનાડુની એન્શન્ટ વાળી બુક વાંચવાની છે 11th સ્ટાન્ડર્ડની. દેટ ઇઝ વેરી હેલ્પફુલ. ને હમણાં GPSC બહુ જ ક્વેશ્ચન્સ કાઢે છે, UPSC પણ કાઢે છે. મેડિકલ માટે બધાને ફ્રી હેન્ડ લુસન્ટ વાંચી લો કે કોઈ પણ કોચિંગની નોટ્સ વાંચી લો. મેડિકલમાંથી ક્વેશ્ચન્સ જ નથી આવતા, એટલી મહેનત કરવાની જ નહીં આપણે. આર્ટ એન્ડ કલ્ચર CCRT, અને ક્લાસ 11 અને 12 માં આવે છે NCERT. અને નીતિન સિંઘાનિયા બુક ઇઝ ગુડ ઇનફ યાર, એના પણ 4 ક્વેશ્ચન આવે છે. જીઓગ્રાફી તો આપણને ખબર છે ને, લેન્ડ એન્ડ પીપલ પાર્ટ 1, લેન્ડ એન્ડ પીપલ પાર્ટ 2, લેન્ડ એન્ડ પીપલ પાર્ટ 3. 6, 7, 8 સ્ટાન્ડર્ડની છે આ 3. પછી આપણે કન્ટેમ્પરરી ઇન્ડિયા ક્લાસ 9 and 10. Then comes fundamentals of physical geography 11th ની NCERT. 11th માં Indian physical environment, અને 12th માં fundamentals of human geography. 12th ની બીજી એક India people and economy. હવે છેલ્લું બસ પતી ગયું ગાઈસ. GPSC માટે તો આટલી ઇનફ છે, મોર દેન ઇનફ થઈ ગઈ. ક્લિયર? એની મોર ક્વેશ્ચન્સ? ચલો, આઈ એમ ગ્લેડ. એની મોર ક્વેશ્ચન્સ ઓન સ્ટ્રેટેજી, હાઉ ટુ સ્ટડી, હાઉ મચ ટુ સ્ટડી, કેટલા વાગે ઉઠવું, ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું. ધીઝ આર ધ કોમન ક્વેશ્ચન્સ આઈ યુઝ્યુઅલી ગેટ ઇન માય સેશન્સ. એવા કોઈ ક્વેશ્ચન છે કેટલા કલાક ભણીએ તો પાસ થવાય? ના, હું બહુ બધા ઓપન સેશન્સ કરતી આવું છું ને, એમાં છે ને આ બધા ક્વેશ્ચન્સ બહુ વધારે આવતા હોય છે. તો આઈ એમ સરપ્રાઇઝ કે કેમ કોઈ પૂછતું નથી. મેમ સવારે ભણીએ તો સારું કે રાત્રે ભણીએ તો સારું? કે તો તમે લોકો બધા બહુ શાય ફીલ કરો છો કે આવું પૂછીશું તો કેવું લાગશે? આઈ ફીલ સવારે ભણવું જોઈએ. આપણે બધા મોબાઈલ હેંગ થઈ જાય તો સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કરીએ ને, પછી કેવું ફટાફટ ચાલે. તો જ્યારે આપણે સવારે ઉઠીએ ને તો આપણું મગજ પણ એવું જ ફાસ્ટ ચાલે. આપણા મગજનું રિટેન્શન પાવર વધારે હોય, આપણને યાદ સારી રીતે રહે. પ્લસ બીજો બેનિફિટ એ છે કે આપણે ડ્યુરિંગ ધ એન્ટાયર ડે એની એ વસ્તુ મગજમાં યાદ કરી શકીએ, રિવાઇઝ કરી શકીએ. જ્યારે તમે જો રાત્રે 10 વાગે વાંચવા બેસો સવારે 4 વાગ્યા સુધી, તો એક તો થાકી ગયા હોઈએ આપણે.
બીજું મમ્મી કંઈ બોલી હોય, જોબ કરતા હોય તો બોસ કે કલીગ કંઈ બોલ્યા હોય, થાક બહુ લાગ્યો હોય, મગજ એટલું ભરેલું હોય ને કે અંદર રિટેન્શન પાવર જ ઝીરો થઈ ગયો હોય. સો આઈ વુડ ઓલવેઝ એડવાઇઝ ઓલ માય સ્ટુડન્ટ્સ કે સવારે ભણો.